टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 7 ઓગસ્ટ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ નવમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃત્તિકા. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ગર કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ, ઉ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક 13 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 18 મિનિટે થશે. આજે રાહુકાલમ સવારે 11 કલાક 7 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 45 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 12 મિનિટ સુધી બપોરે રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 48 મિનિટ સુધી છે. તો યમગંડ સાંજે 4 કલાક 2 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક 40 મિનિટ સુધી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે ચંદ્ર તમારી રાશિથી બીજા ભાવમાં પરિભ્રમણ કરી રહ્યો, જેથી ધન સંચય કરવામાં મોટી સફળતા મળવાની સંભાવનાઓ છે. પારિવારિક મતભેદોનો સુખદ અંત આજે આવતો જોવા મળે એવા પણ ગ્રહમાન છે. આજે બાકીના નાણાં પરત મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ક્યાંક અટકેલું તમારું પેમેન્ટ છે પરત આવી શકે છે. રોકાણ કરતા પહેલા અનુભવીઓનું, વડીલોનું માર્ગદર્શન, એમની સલાહ લેવી જરૂરી સાબિત થશે. વાણીમાં સંયમ રાખવો આજે ખૂબ જરૂરી છે. જો વાણીમાં સંયમ મર્યાદા રહેશે તો દિન તમારા માટે અનુકૂળ મંગલકારી બની રહેશે. એકંદર દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો કેસરી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દેવી લક્ષ્મીજીના ચરણોમાં સુવાસિત ગુલાબનું પુષ્પ અર્પણ કરવું, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રના દ્વિતીય ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે માનસિક ઉત્સાહ અને આનંદમાં વૃદ્ધિ કરાવે એ પ્રકારના આજના યોગો બની રહ્યા છે. કાર્યક્ષેત્રે પ્રશંસા અને માન સન્માનમાં વૃદ્ધિ થશે એવા લાભના યોગો છે. પ્રણય જીવનમાં રોમેન્ટિક અને યાદગાર સ્થિતિ આજે બનશે. તે આપના માટે દિન યાદગાર રહેવાનો છે. નવા સંબંધોથી ભવિષ્યમાં લાભ મળવાના સંકેત છે. નવા સંબંધો બંધાશે જે ભવિષ્ય માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. આપની અંદર આજે અદ્વિતીય ઉર્જાનો અનુભવ આપ કરી શકો. એટલે એકંદરે જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન છે. વાત કરીશું ઉપાયોની. આજે ચમકીલો શ્વેત રંગ, એકદમ બ્રાઇટ સફેદ તમારા માટે શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે દૂધમાં મિશ્રી ભેળવી લક્ષ્મીજીને નૈવેદ્ય તરીકે અર્પણ કરી અને પ્રસાદ ગ્રહણ કરી દિવસની શરૂઆત કરો. દિન મધુર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. કામ માટે લોંગ ડિસ્ટન્સ યાત્રાઓ થઈ શકે, લાંબા અંતરની યાત્રાઓ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે. વિવાદ ટાળવો હિતાવ સાબિત થશે. નકારાત્મક વિચારોથી દૂરી બનાવશો તો દિન અનુકૂળ રહેશે. અન્યથા ચિંતાઓના કારણે દિવસભર મહેનત ઉપર પાણી ફરી શકે છે. દસ્તાવેજ કોઈ પણ હોય, આજે સિગ્નેચર કર્યા પહેલાં સમજી વિચારી વાંચીને કરવું જ આપના માટે હિતાવ રહેશે. અન્યથા મોટી નુકસાનીમાં આવી શકો છો. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લેજો ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. ઉપાય છે આજના દિવસે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી, એમનું સન્માન કરવું, એમને ભેટ સોગાદ આપવી કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથા ક્રમની રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે આવકના નવા રસ્તા ખુલતા જોવા મળી શકે. નવા સ્ત્રોત મળશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળી રહેશે, જેથી બેદાગપણે નિડરતાથી એકદમ નિશ્ચિંત થઈને તમે તમારું કામ કરી શકશો. સંતાન તરફથી ખુશીના સમાચાર મળવાના પણ યોગો છે. મિત્રો સાથે આનંદદાયક સમય વ્યતીત કરી શકો એવી પણ આજની ગ્રહ સ્થિતિ બની રહી છે. તો લાંબા ગાળાનું આયોજન લાભદાયી નીવડશે. એટલે ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે સુખદ અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે કાર્યક્ષેત્રે નેતૃત્વની પ્રશંસા મળી શકે. લીડરશિપ તમારી જે છે એની પ્રશંસા થઈ શકે છે. પિતૃપક્ષથી પણ લાભ મળવાના યોગો છે. તમારા પિતા કે કાકા પિતૃપક્ષના લોકો તરફથી આજે લાભ મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. નવી શરૂઆત માટે દિવસ શુભ રહેવાનો છે. મંગલકારી રહેશે. લાભ કરતા સાબિત થશે. માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિન જોવા મળી રહ્યો છે. એટલે આપના માટે આજનો દિવસ અનુકૂળ રહેશે, કલ્યાણકારી બની રહેશે, લાભ કરતા રહેશે. ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહેશે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ કેસરી છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરીશું આજના દિવસે? તો આજના દિવસે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી હિતાવ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે
ભાગ્યનો ભરપૂર સાથ સહકાર મળી રહેશે. ભાગ્યોદયકારક દિન છે. ધાર્મિક કાર્યક્રમોમાં મન લાગતું જોવા મળી શકે. ધાર્મિક ભાવનાનો વિકાસ થાય. મનમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. વિદ્યાર્થીઓને સારો અવસર મળશે. નવી ઓપોર્ચ્યુનિટી મળે, નવી તક મળે. પ્રગતિ માટેનો દિવસ જોવા મળશે, પણ ધ્યાન આપવાની જરૂર છે. વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે. આરોગ્ય સારું, સુખદ, રાહતદાયક સાબિત થશે. જો કે બીમારી ચાલે છે એમાં રાહત મળવાના પણ યોગો આજે બની રહ્યા છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી, લાભ કરતા દિન છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આછો પીળો રંગ શુભ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? આજના દિવસે કોઈ મંદિરમાં અત્તર કે સુગંધિત દ્રવ્યનું દાન કરવું સુખદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે વાહન ચલાવતી વખતે સતર્ક રહેવાની જરૂર છે. ફોકસ રાખવાની જરૂર છે. બિનજરૂરી વિવાદોથી જેટલા દૂર રહેશો એટલો દિન તમારા માટે સુખદ, લાભ કરતા બની રહેશે. આજે કોઈ પણ અજાણી વ્યક્તિ ઉપર ભરોસો ન કરવો, અન્યથા વિશ્વાસઘાત થઈ શકે છે. સતર્ક રહેવું આપના માટે આવશ્યક, હિતાવ, શુભ સાબિત થશે. નવા રોકાણોને આજે ટાળવા જોઈએ. આજે શક્ય હોય તો રોકાણ ન કરવું એ હિતાવ રહેશે. યોગથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે, તો આજે યોગ અભ્યાસમાં થોડો સમય પસાર કરવો એ હિતાવ રહેશે. એકંદરે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ, લાભ કરતા દિન છે. વાત કરીએ જો ઉપાયોની, શુભ રંગ આજના દિવસે આપના માટે સફેદ રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજે સ્નાન કરતી વખતે થોડુંક ગુલાબજળનો પ્રયોગ અવશ્ય કરો. સ્નાનના જળમાં પધરાવું, અન્યથા ગુલાબજળવાળા જળથી મોઢું અવશ્ય સાફ કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દાંપત્ય જીવનમાં આજે મધુરતા વધે એવા ગ્રહમાન છે. ભાગીદારીમાં નાણાકીય લાભ પ્રાપ્ત થશે. આજે ભાગીદારીનો બિઝનેસ સફળ થઈ શકે છે. તમારા અટકેલા સરકારી ક્ષેત્રના કાર્યોમાં જો સમસ્યાઓ છે એનો ઉકેલ આવશે, અને કામ સહજતાથી, સરળતાથી પાર પડે એવા પણ ગ્રહ જોવા મળી રહ્યા છે. નવા એગ્રીમેન્ટ્સ, નવા કરાર માટે દિવસ અનુકૂળ રહેવાનો છે. એટલે દિન તમારા માટે એ રીતે લાભ કરતા, સુખદ, કલ્યાણકારી બની શકે છે. સામાજિક પ્રસંગોમાં તમારી આજે પ્રશંસા થતી જોવા મળી શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ, લાભ કરતા દિન બની રહેશે. વાત કરીશું ઉપાયોની, આજે શુભ રંગ બદામી રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દુર્ગાની આરાધના કરવી ખાસ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વિરોધીઓ પર જીત મેળવી શકશો. આજે તમારી શત્રુઓ પર જીત મેળવવાનો દિવસ છે. લાભ કરતા દિન રહેશે. આજે કરજમાંથી, દેવામાંથી પણ રાહત મળતી જોવા મળી શકે. આજે સ્વાસ્થ્યમાં પણ સુધારાના યોગો છે. જો બીમાર ચાલી રહ્યા છો તો આરોગ્ય લાભ આજે થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. નવી કૌશલ્ય શીખવા માટે દિનો અનુકૂળ રહેશે. આજે નવી કોઈ
કૌશલ્ય, નવી કલા જો શીખવી હોય તો દિન આપના માટે શુભરૂપ સુખરૂપ સાબિત થવાનું છે. બિનજરૂરી દલીલોથી બચવું એ ધન રાશિના જાતકો માટે આજે આવશ્યક છે. એકંદરે ધનરાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા દિન બની રહેશે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહેવાનો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? આજના દિવસે દેવી લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી. ગુલાબ અથવા કમળના પુષ્પ નિવેદિત કરવા શુભ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે શિક્ષણના ક્ષેત્રે મોટી સફળતા મળે એવા ગ્રહમાન છે. સંતાનની પ્રગતિથી આનંદની અનુભૂતિ થશે. આકસ્મિક ધનલાભની આજે શક્યતાઓ જોવા મળી રહી છે. અણધારે આકસ્મિક ધનલાભ આજે બનતા જોવા મળશે. પ્રણય સંગો માટે વધુ મજબૂત બનશે. પ્રણય સંબંધોમાં મજબૂતી આવશે. એકબીજા પ્રત્યેનો ભરોસો આજે વધારે મજબૂત બનશે. લાગણીઓ એકબીજાની પ્રત્યે વધારે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળે એવા ગ્રહમાન છે. સર્જનાત્મક પ્રતિભા ખીલશે. આપની ક્રિએટિવિટી આજે બહાર આવી શકે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે અનુકૂળ, શુભ, કલ્યાણકારી, મંગલકારી દિન બની રહેવાનો છે. અને વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો, આપના માટે સુખદ, અનુકૂળ, મંગલકારી બની રહેશે. ઉપાય: આજના દિવસે સફેદ રંગનો રૂમાલ તમારી પાસે રાખવો લાભ કરતા નીવડી શકે છે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે પ્રોપર્ટી રિલેટેડ જમીન કે મકાનની ખરીદીના યોગો બની શકે છે. જો પણ તમારું સામર્થ્ય છે તો આ યોગ બનશે. માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂર છે. આજે માતાની તબિયત બગડે એવા ગ્રહમાન પણ જોવા મળે છે, એટલે સાવચેત રહેવું હિતાવ રહેશે. કામમાં શાંતિથી દિવસ પસાર કરશો તો સફળતાના યોગો છે. ઉતાવળ બિલકુલ ન કરવી. શાંતિથી, ધીરજથી, ધૈર્યથી કામ લેવું હિતકર સાબિત થશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ આજે બની રહેશે. પારિવારિક દ્રષ્ટિએ ઉમદા, અનુકૂળ, મંગલકારી દિન રહેવાનો છે. તો ઘરની સજાવટની પાછળ પણ આજે થોડુંક ધન ખર્ચ થાય એવા ગ્રહમાન છે. એટલે એકંદરે જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે શુભ દિન છે, અનુકૂળ દિન છે, મંગલકારી દિન છે. અને વાત કરી લઈએ જો ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ રાણી રંગ રહેશે. કોઈ પણ પ્રકારે તમે રાણી રંગનો પ્રયોગ કરશો તો અનુકૂળતા પ્રાપ્ત થશે. ઉપાય શું કરવાનો છે? આજે લક્ષ્મીજીની વંદના અવશ્ય કરવી. ઘરમાં શ્રીયંત્ર ન હોય તો સ્થાપિત પણ આજે કરવું હિતાવ સાબિત થશે. અને હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મા ક્રમની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. આજે આત્મવિશ્વાસ સાથે, સાહસ સાથે કોઈ પણ નવું કાર્ય તમે કરી શકશો. ભાઈ બહેનો સાથે આજે નિકટતા આવે, મનમુટાવો દૂર થાય, સંબંધો મધુર બનશે. વ્યાપારિક મુસાફરી લાભદાયી નીવડે એવા ગ્રહમાન છે. જો આજે કોઈ બિઝનેસ ડીલ કરવા માટે ટ્રીપ ઉપર જઈ રહ્યા છો તો નિશ્ચિત લાભ કરતા બેનિફિશિયલ દિન રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમારા લક્ષ્યાંકો હાસિલ થઈ શકે. તમારો ગોલ છે એ આજે એચીવ થઈ શકે, ટાર્ગેટ પૂરા થઈ શકે એવા ગ્રહમાન છે. તો સામાજિક વર્તુળમાં સન્માન વધશે. એકંદરે મીન રાશિના જાતકો માટે મધુરતાથી યુક્ત દિન છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઘરમાં કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું. ઘરના સેન્ટરમાં કપૂર, માટીના કોળિયામાં કપૂર પ્રજ્વલિત કરવાથી આજનો દિન લાભ કરતા સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક પણ 7 બન્યું છે. એટલે મૂલાંક અને ભાગ્યાંક 7 નંબરનો સ્વામી કેતુ છે. આ કેતુના કારણે આજના દિવસે એવું કહી શકાય કે તાર્કિક ક્ષમતાનો વધારો થાય. કેતુ લોજિક છે, તો આજે આપની અંદર તાર્કિક ક્ષમતાનો વધારો થઈ શકે. સંશોધનો, વિશ્લેષણ અને આધ્યાત્મિકતાનો કારક પણ કેતુ છે. એટલે આધ્યાત્મિક રુચિ વધે, આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળી શકે. અને ડબલ કેતુ હોવાને કારણે અને શુક્રવારનો સંયોગ હોવાને કારણે વૈભવ સાથે બળતા તમામ જાતકો માટે આજે લાભ કરતા અનુકૂળ, મંગલકારી, શુભ દિન બની શકે છે. આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર અને બૌદ્ધિક ચિંતન માટે શ્રેષ્ઠ દિન આજે સાબિત થઈ શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરી દિન વિશેષની. આજે શુક્રવારનો દિન છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. મહેનત કરો છો અને છતાંય સફળતા નથી મળતી, તો આજના દિવસે આ ઉપાય અવશ્ય કરવો. આપના જીવનમાં લક્ષ્મીની કૃપા બની રહેશે. આજના દિવસે સવારે અથવા સાંજના સમયે, સંધ્યાકાળે જ્યારે અનુકૂળ હોય ત્યારે લક્ષ્મીજીની સન્મુખ બેસી, ઘરમાં મંદિરમાં ફોટો કે પ્રતિમાની સન્મુખ બેસી કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, ગુલાબનું પુષ્પ અવશ્ય નિવેદિત કરવું. ત્યારબાદ ભગવતીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. આમ 21 શુક્રવાર જો કરવામાં આવે તો લક્ષ્મીની કૃપાથી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને નવા વ્યવસાયના માર્ગો પ્રબળ બનશે. ઘરમાં બચત થતી પણ જોવા મળે. સાથે ઘરની ઉત્તર દિશાને શુદ્ધ રાખવી, જળનો સ્ત્રોત ત્યાં રાખવો લાભ કરતા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મી નમઃ. એક માળા પૂર્વાભિમુખે બેસી અથવા તો દક્ષિણ તરફ બેસી જપ કરશો. નિશ્ચિત કલ્યાણકારી સાબિત થશે. મા લક્ષ્મીની કૃપાથી દિન શુભ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.